નમસ્કાર. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા લગભગ 40,000 કરતાં વધારે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો, સ્વાગત છે તમારું આજના પગાર વધારાના આંદોલનના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાતમાં 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનો અને 40,000 કરતાં વધારે આશા વર્કર બહેનોનો આક્રોશ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે અને 1.40 લાખથી વધુ બહેનો 3 દિવસથી જે છે હડતાલ પર ઉતરી ગયા છે. 18, 19 અને 20 માર્ચ આપ સૌ બહેનો જે છે તે કામથી અળગા રહી અને હડતાલ પર ઉતર્યા છે અને મુખ્ય માગણી છે માનદ વેતનમાં વધારો કરવો, સાથે જ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર બહેનોને પગાર વધારો આપવો અને અન્ય પડતર માંગણીઓ જે 12 જેટલી છે તેને લઈ અને આ હડતાલ કાર્યક્રમ જે છે તે યોજાઈ રહ્યો છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે પગાર વધારા સહિતની જે પડતર માંગણીઓને લઈ અને રાજ્ય સરકાર સામે 1.40 લાખ મહિલાઓએ જે બંધ પોકાર્યું છે તેની મુખ્ય માંગણીઓ શું છે અને આની અસર સરકારના અલગ અલગ વિભાગો પર શું થશે અને આગામી સમયમાં મુખ્યમંત્રી લેવલે અથવા તો રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપ સૌ બહેનોના હિતમાં શું નિર્ણય લેવાઈ શકે છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને બહેનો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાતમાં આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનોનો આક્રોશ, 1.40 લાખથી વધુ બહેનો 3 દિવસની હડતાલ પર. તો રાજ્યમાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનો દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને ફરી એકવાર આંદોલન તેજ બન્યું છે. અનેકવાર સરકાર સાથે ચર્ચા છતાં કોઈ ચોક્કસ ઉકેલ ન મળતા 1.40 લાખથી વધુ બહેનોએ 18મી તારીખથી 3 દિવસ માટે એટલે કે 18, 19 અને 20 માર્ચ સુધી હડતાલ પર જવાની જાહેરાત કરી છે. તેઓ આ સમયગાળા દરમિયાન પોતાના કામકાજથી દૂર રહીને વિરોધ નોંધાવશે. વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન અને રજૂઆતો. તો આંદોલનનો મુદ્દો નવો નથી. ઘણા સમયથી આંગણવાડી બહેનો વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન અને રજૂઆતો કરી રહી છે. અત્યાર સુધીમાં સરકાર સાથે લગભગ 27 બેઠક યોજાઈ ચૂકી છે, પરંતુ પરિણામ રૂપે કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી. ગત વર્ષના માર્ચ મહિનામાં મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું હતું, પરંતુ તે પછી પણ હકીકતમાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવી બહેનોની ફરિયાદ છે. બહેનોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં યોગ્ય અને સન્માનજનક વેતનનો મુદ્દો સૌથી અગત્યનો છે. વધતી મોંઘવારી વચ્ચે હાલ મળતા વેતનથી ઘરખર્ચ ચલાવવો મુશ્કેલ બન્યો છે. અન્ય સરકારી કર્મચારીઓના પગારમાં સમયાંતરે વધારો થાય છે, પરંતુ આંગણવાડી કર્મચારીઓ માટે એવું બનતું નથી. પરિણામે તેઓ આર્થિક રીતે દબાણ અનુભવી રહ્યા છે. તદુપરાંત ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન પણ આ બહેનો જે છે તે રાજ્ય સરકારને રજૂઆત કરી રહી છે. 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના જજ AS સુપૈયા અને VT વાછાણી દ્વારા ગુજરાત રાજ્યના 1.6 લાખ આંગણવાડી કર્મચારીઓના માનદ વેતનમાં 14,800 રૂપિયા જેટલો વધારો કરી અને આંગણવાડી કાર્યકરોને 24,800 રૂપિયા પ્રતિમાસ, તેડાગર બહેનોને 20,300 રૂપિયા પ્રતિમાસ માનદ વેતન 1 એપ્રિલ 2025થી એરિયસ સહિત ચૂકવવાનો જે છે તે ઐતિહાસિક ચુકાદો અપાયો હતો. પરંતુ રાજ્ય સરકારને જે 6 મહિનાનો સમયગાળો હાઈકોર્ટે આપ્યો હતો તે પણ 20 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ ગયો છે. તેથી હવે સરકાર પર દબાણ વધારવા માટે આ કર્મચારી બહેનો જે છે તે હડતાલ પર ઉતર્યા છે. તે ઉપરાંત કાર્ય દરમિયાન ઉપયોગમાં લેવાતી ડિજિટલ પદ્ધતિઓ પણ એક મોટી સમસ્યા તરીકે સામે આવી છે. બહેનોનું કહેવું છે કે મોબાઈલ એપ્લિકેશન આધારિત કામગીરી ઘણી વખત મુશ્કેલ અને સમય ખાવું બને છે. તેથી આ પ્રક્રિયાને સરળ બનાવવી અથવા એપ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે સાથે નવી ટેકનોલોજી માટે યોગ્ય સાધનો તરીકે સારી ક્વોલિટીના 5G સ્માર્ટફોન આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. અન્ય મહત્વપૂર્ણ ફરિયાદોની વાત કરીએ તો અન્ય મહત્વપૂર્ણ માંગણીઓમાં નિવૃત્તિ વય મર્યાદા જે 58 વર્ષે તેને વધારી 60 વર્ષ સુધી કરવાની વાત છે. હાલમાં કામ કરતી બહેનોને વહેલી નિવૃત્તિના કારણે આર્થિક સુરક્ષા અંગે ચિંતા રહે છે. ઉપરાંત પોષણ આહાર અને અન્ય કામગીરી માટે થતા ખર્ચના બિલો સમયસર ચૂકવવામાં આવે તે જરૂરી હોવાનું તેઓ માને છે. ઘણી વખત બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે, જેને કારણે ટાળવા માટે એડવાન્સ રકમની વ્યવસ્થા કરવાની પણ માંગ છે. અનેકવાર રજૂઆતો છતાં ઉકેલ ન મળ્યો. બહેનોનો આક્ષેપ છે કે વર્ષ 2018માં કેન્દ્ર સરકાર અને વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા થયેલા નાના પગાર વધારા બાદ હજુ સુધી કોઈ મોટો વધારો થયો નથી. હાઈકોર્ટના નિર્દેશોનું પણ પાલન થતું નથી તેવી ફરિયાદ ઉઠાવવામાં આવી છે. બીજી તરફ કામનો બોજ સતત વધતો જાય છે, જેનાથી તણાવ વધે છે. આ પરિસ્થિતિમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ઉકેલ ન મળતા હવે બહેનોએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. તેઓ રજા રિપોર્ટ આપી અને સ્થાનિક અધિકારીઓને જાણ કરીને આંદોલન કરશે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે અને બહેનોની માંગણીઓને ઉકેલ લાવે છે કે નહીં તેના પર સૌની નજર છે. પરંતુ 20 માર્ચ 2026 સુધીમાં ચોક્કસથી બહેનોની આજે હડતાલ પર ઉતરવાથી જે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગની જે કહી શકાય કે
સાંકળ જે છે તે ખોરવાઈ છે, કામગીરી જે ખોરવાઈ છે તેને લઈ અને સરકાર ચોક્કસથી આજકાલમાં જે છે તે આપ સૌ બહેનોના પડતર 12 જેટલી માંગણીઓને લઈ અને ચર્ચા કરવા માટે બેઠક અથવા તો કહી શકાય કે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.